વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આજે વિવિધ સુવિધાઓ અંગે માહિતી આપી છે. ત્યારે રોડ, રસ્તા, બ્રિજ આ સુવિધાઓ વિશે શું કહી રહ્યા છે, આવો જાણીએ. રોડ પ્રોજેક્ટની વાત કરીએ તો અત્યારે આપણી પાસે હયાત 1837 કિલોમીટરનું રોડ નેટવર્ક છે. 275 કિલોમીટર નેટવર્કની કામગીરી કરવામાં આવેલ છે અને આ રોડ પ્રોજેક્ટ દ્વારા બનાવવામાં આવનાર રોડ ઉપર ટ્રાફિક ફિક્સર, ખાસ કરીને કેટસાઈ, સોલર સ્ટડ, સેન્ટર લાઇન, એજ લાઇન, થર્મોપ્લાસ્ટિક પેન્ટ, બમ્પર ઉપર પેઇન્ટિંગ, મીડિયન રિફ્લેક્ટર, આ તમામ સુવિધાઓ તથા સાઇનેજીસ બોર્ડ લગાડીને લોકોને એક સારો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ મળે એ દિશામાં કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટને જોડના મળી અને 413 કરોડ રૂપિયાના 356 કામો અત્યારે વિભાગ દ્વારા કરવામાં આવે છે. 145 કિલોમીટર લંબાઈમાં રસ્તાઓ નવીન વાઇડનિંગ તેમજ કાચા પાકા કરવામાં આવેલા છે. 209 કરોડના ખર્ચે 55 રોડની કામગીરી 25-26માં પૂર્ણ કરેલી છે. ગૌરવપથ હોય, વ્હાઇટ ટોપિંગ રોડ હોય, આરસીસી રોડ હોય, ઇન્ટિગ્રેટેડ રોડનો સમાવેશ થાય છે. 226.65 કરોડના ખર્ચે 58.99 કિલોમીટરના 48 કામો અત્યારે પ્રગતિ હેઠળ છે અને 657.70 કરોડના 123 કિલોમીટર રસ્તા, ફૂટપાથ, આમ કુલ 153 કામોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વડોદરા શહેરમાં અર્બનાઇઝેશનને લીધે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તે માટે આ વખતે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને 6 જેટલા રોડ કોરિડોર કે જે સિડની કોઓર્ડિનેટેડ એડેપ્ટિવ ટ્રાફિક સિસ્ટમ દ્વારા લોકોના જે સિગ્નલના ટાઈમ છે એમાં ઘટાડો કરીએ 10, 15, 20 સેકન્ડનો, જેનાથી ઘણા બધા માનવ કલાકમાં ફાયદો થઈ શકે, ઘણા બધા પેટ્રોલના ઈંધણ અને ડીઝલના ઈંધણમાં બચત થઈ શકે તથા પ્રદૂષણ ઘટે એ દિશામાં કોર્પોરેશને આગામી આયોજન હાથ ધર્યું છે. જેમાં સયાજીગંજથી જુપિટર સર્કલ 6.3 કિલોમીટર રોડ છે એને કોરિડોર તરીકે ડેવલપ કરવાનું નક્કી કર્યું છે. અરવિંદો આશ્રમથી દિવાળીપુરા સર્કલ જે 3.5 કિલોમીટર છે, સયાજીગંજથી ન્યાય મંદિર જે 2.6 કિલોમીટરનો રોડ છે, તરસાલી સર્કલથી ખિસકોલી સર્કલ 6.6 કિલોમીટરનો રોડ છે, ગેંડા સર્કલથી એરપોર્ટ સર્કલ 4.7 કિલોમીટરનો રોડ છે અને તુલસીધામથી ખિસકોલી સર્કલ કે જે 4.4 કિલોમીટર રોડ છે. કહેવાનો આશય એ કે ગતિશક્તિ યુનિવર્સિટી, કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ ભેગા થઈ અને આ જે કોરિડોર છે એ સ્કેટ પદ્ધતિથી એને સારા કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી કરીને ટ્રાફિકમાં આપણને સરળતા મળે. બ્રિજ પ્રોજેક્ટ શાખાની વાત કરીએ તો ગત વર્ષે 416.80 કરોડના ખર્ચે 8 જેટલા બ્રિજ બની રહ્યા છે, જેમાં વૃંદાવન 4 રસ્તા, સદાશેઠ 4 રસ્તા, ખોડિયાનગર 4 રસ્તા, અબાકા સર્કલ, રાણેશ્વર માધવ 4 રસ્તા, બિલભાઈલી ગોખાના કેનાલ, બાલભવન પાસેનો બ્રિજ અને કોટેશ્વરના બ્રિજની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. એ સિવાય બહુચરાજી નાગરવાડા ખાતે ખાડી બ્રિજનું વાઇડનિંગનું કામ ચાલી રહ્યું છે. એટલે બ્રિજના ખૂબ સારા કામ થયા છે, જેનાથી કનેક્ટિવિટી અને અર્બન મોબિલિટીમાં સુધારો થાય. 31.32 કરોડના ખર્ચે જે હયાત બ્રિજો છે એના મેન્ટેનન્સ, એમાં ખાસ કરીને મિલિંગ, રીસર્ફેસિંગ અને જે એસ્ફાલ્ટ કોન્ક્રીટ કરવાનું છે એ કામગીરી ચાલી રહી છે. આવનારા 2 વર્ષમાં સુસેન સર્કલનો બ્રિજ, L&D ઉડા સર્કલ પાસેનો બ્રિજ, અલકાપુરી રેલવે ઓવરબ્રિજ, માણેકવાડ જંકશન બ્રિજ, બાજવા અંડરપાસ પાસનો રેલવે ઓવરબ્રિજ, ગોરવા કરોડિયા LC 238નો રેલવે ઓવરબ્રિજ, કાલાઘોડા વિશ્વામિત્રી નદી ઉપર બ્રિજ, અવધૂત ફાટક LC 01 પાસેનો બ્રિજ, આ આગામી 2 વર્ષમાં આયોજન હેઠળ એના GAD એટલે કે ફાઇનલ ડ્રોઈંગ સરકારમાં મોકલી દેવામાં આવે છે. ભવિષ્યના આયોજનના ભાગરૂપે ગોત્રી તળાવ પાસે નવીન ફ્લાયઓવર, બાયલી સ્ટેશન તરફથી એટલાદર સ્વામિનારાયણ કલાલી બ્રિજ તરફના રસ્તે ફ્લાયઓવર, તરસાલી શાક માર્કેટ પાસે ફ્લાયઓવર, કેનાલ સમાંતર 30 મીટરના રિંગ રોડ ઉપર વિશ્વામિત્રી નદી પર રિવર ઓવરબ્રિજ, સોમા તળાવ જંકશન પાસે ઓવરબ્રિજ, નવાયાર્ડથી ગોરવા તરફ જતા રસ્તા પર રેલવે ઓવરબ્રિજ, માળેઠા રેલવે રિવર ઓવરબ્રિજ, કેનાલ સમાંતર છાણી જૂના રોડ નેશનલ હાઈવે ક્રોસિંગ પાસેનો ફ્લાયઓવર, મહારાણા સંતાદેવી ચોકીસ પાસેનો ફ્લાયઓવર. આમ વિવિધ ફ્લાયઓવરોના આયોજન લીધા છે. ગ્રાન્ટની અવેલેબિલિટી પ્રમાણે, સરકારની મંજૂરી પ્રમાણે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી અને સર્વેના આધારે જે બ્રિજો પ્રાયોરિટીમાં લેવાના છે એ બ્રિજો લઈ અને અર્બન મોબિલિટીમાં સુધારો થાય, ટ્રાફિક જામના દ્રશ્યો ઓછા થાય